વિદ્યાર્થી મિત્રો, હવે આજે આપણે આગળના ફંક્શનની વાત કરીએ કે શોઈંગ ટાઈમ. હવે શોઈંગ ટાઈમ માટે સમય દર્શાવતા શબ્દો વધારે મહત્વના છે. when, while, till, until, before, after, hardly, no sooner, did કે does પછી then, scarcely, barely આવા since for આવા શબ્દોનો ઉપયોગ મહત્વનો છે. આ ફંક્શન ખૂબ જ મહત્વનું છે ટાઈમનું, અને એ તમારે યાદ રાખવાનું છે. જે આ યલો કલરના ઇન્ડિકેટ કરેલા છે એ તમારે બરાબર રિમેમ્બર કરવાના છે, અને આના પછી કયા પ્રકારની વાક્ય રચના આવે એ પણ તમારે સમજવાની છે. હવે when નો અર્થ થાય છે જ્યારે. ઓકે, she gets up when the sun rises. when પછી આગળ અને પાછળ આવતું સાદું વાક્ય હોય છે. while પછી આવતું ચાલુ કાળનું વાક્ય હોય છે. don't disturb the child while it is sleeping. યાદ રાખજો, બેબી અને ચાઇલ્ડ એના માટે સર્વનામ it વપરાય છે. ઓકે, અને કેમ કે એ લખી નથી હોતું એટલે આ ઇનડાયરેક્ટ સ્પીચમાં ખાસ યાદ રાખો. બિફોર અને આફ્ટર. માય મધર હેડ કુકડ ફૂડ બિફોર આઈ રીચ્ડ હોમ, અને આફ્ટર. ઓકે, I watched TV after I had returned home. till અને until આ બંને નો એક માઇક્રો એરર કોમ્પિટિટિવ એક્ઝામ માટે યાદ રાખજો કે till એટલે જ્યાં સુધી ત્યાં સુધી, up to that time, અને until એટલે પણ જ્યાં સુધી ત્યાં સુધી. ઓકે, till અને until મોટા ભાગે નકાર વાક્યમાં વપરાય છે, till મોટા ભાગે હકાર વાક્યમાં વપરાય છે. My sister did not return until it was sunset. Wait till you are cold. Don't enter until you are given permission. મેં નકાર હકાર બંને પ્રકારના વાક્યો બનાવ્યા. બીજું છે as soon as. as soon as એટલે કે એક ઘટના કે એક ક્રિયા પછી બીજી ક્રિયા બની હોય ત્યારે as soon as નો ઉપયોગ થાય છે. as soon as the driver lost the balance, he met with an accident. ઓકે, બીજું છે since અને for. since એટલે point of time બતાવે છે, અને for એટલે કે duration of time બતાવે છે. તમે અગાઉ પણ ભણી ચૂક્યા છો કે I have been teaching in Swastik High School since 1995. since પછી સાલ આવે છે, એનિવર્સરી આવે છે, કોઈ બર્થડે આવે છે, યર આવે છે, ડે આવે છે, ટાઈમ આવે છે, મોર્નિંગ વગેરે પણ આવે છે. આ તમારે એને યાદ રાખવાનું. for નો અર્થ થાય છે ડ્યુરેશન ઓફ ટાઈમ. ડ્યુરેશન ઓફ ટાઈમ એટલે કે 42 મિનિટ, 3 સેકન્ડ, અવર, ડિકેડ, સેન્ચુરી, ઓકે, મિલેનિયમ, for a while ઘણા બધા શબ્દો આવી શકે છે. આપણા માટે મહત્વનું આ છે એ યાદ રાખો. હાર્ડલી અને સ્કેર્સલી. હાર્ડલી અને સ્કેર્સલી પછીના વાક્યમાં when યાદ રાખવાનું છે, અને નો સૂનર ડીડ પછીના વાક્યમાં then યાદ રાખવાનું. ટાઈમના ફંક્શનમાં વાક્ય બનાવજો. હજી તો બેલ વાગ્યો ના વાગ્યો અને વિદ્યાર્થીઓ સ્કૂલ છોડી ગયા. hardly had the bell gone when the student had left the classes. scarcely ની વાક્ય રચના બનાવી કરીએ કે scarcely had the teacher entered when the student became silent. ટીચર ક્લાસમાં આવ્યા અને વિદ્યાર્થીઓ બિલકુલ સાયલેન્ટ બની ગયા, કોલાહલ બંધ થઈ ગયો. નો સૂનર ડીડ એટલે કે કમ્પેરિઝન ના સેન્સમાં વપરાય છે. નો સૂનર પછી ડીડ પણ આવી શકે છે, ડુ પણ આવી શકે છે, અને બહુવચન હોય તો ડઝ પણ તમારે આવી શકે છે. તો નો સૂનર ડીડ ધ સન રોઝ ધેન શી સ્ટૂડ અપ. સૂર્ય ઉગેલા વગરે એણે દૈનિક પ્રવૃત્તિઓ બતાવી દીધી. નો સૂનર does the bell rings, okay, the pune enter in the office. બેલ વાગ્યો ન વાગ્યો અને પટાવાળા ભાઈ હતા એ ઓફિસમાં પ્રવેશી ગયા. કેમ કે ઝડપી ક્રિયાઓના અર્થમાં હાર્ડલી યાદ રાખવાનું છે. તો આ હાર્ડલી સ્કેર્સલી પછી when, નો સૂનર ડીડ ડઝ પછી then આ તમારે યાદ રાખવાનું છે. હવે આગળનું ફંક્શન આપણે 9મા નંબરનું જોઈએ છે કનેક્ટિંગ ઇન્ફોર્મેશન. કનેક્ટિંગ ઇન્ફોર્મેશન એટલે કે માહિતીનું સંયોજન કરવું. વિવિધ પ્રકારના સંયોજકો વડે માહિતીને તમારે કનેક્ટ કરવી. આમાં નોટ ઓન્લી બટ ઓલસો અને બોથ અને એન્ડ વડે વાપરી શકાય છે.
I can teach not only English but also other languages. Both father and son are professional carpenter. કે પિતા અને દીકરો બંને એક વ્યવસાય સુથાર છે. ઓકે, તો આ પ્રકારના વિવિધ પ્રકારના વાક્યો તમે બનાવી શકો છો. આગળનું ફંક્શન છે કમ્પેરિઝન. કમ્પેરિઝન એટલે કે ડિગ્રી, જે તમે ભૂતકાળમાં ભણી ચૂક્યા છો કે પોઝિટિવ ડિગ્રી, કમ્પેરેટિવ ડિગ્રી અને સુપરલેટિવ ડિગ્રી, જેમાં એડજેક્ટિવમાં er આવતો હોય, est આવતો હોય, આગળ તમારે the આવતું હોય, most આવતું હોય, very few આવતું હોય, one of the આવતું હોય, of all આવતું હોય, આવા શબ્દો હોય ત્યારે ડિગ્રી ના વાક્યો કહી શકાય. The Ganga is the holiest river in India. The Amazon is the fastest river in the world. Mount Everest is the highest peak of the Himalaya. તો આ પ્રકારના વાક્યો તમે બનાવી શકો છો. Very few players are so popular as Sachin Tendulkar. Mahendra Singh Dhoni is one of the most intelligent wicket keeper in the world. કે દુનિયાના એક બુદ્ધિશાળી વિકેટ કીપરોમાંનો એક છે. આટલું તમારે યાદ રાખવાનું. પોઝિટિવ ડિગ્રી, કમ્પેરેટિવ ડિગ્રી અને સુપરલેટિવ ડિગ્રીના જ્યારે વાક્યો આવે ત્યારે તમારે કમ્પેરિઝન બને છે. બીજું મહત્વનું ફંક્શન છે મેકિંગ સપોઝિશન. મેકિંગ સપોઝિશન એટલે કે બીજી ભાષામાં કહીએ તો કોઈની નકલ કરવી. કોઈ કહે એ પ્રમાણે કરવું તો મેનરમાં આવે અને કોઈની નકલ કરવી તો એના માટે આવે છે મેકિંગ સપોઝિશન. મેકિંગ સપોઝિશન વાળા વાક્યોમાં એઝ ઇફ પછીના વાક્યમાં વેર અથવા હેડ બીન અને એઝ ધો અથવા હેડ વત્તા V3 આવે છે. તો એ નરેન્દ્ર મોદી જેવું ભાષણ આપવા માટે પ્રયત્ન કરે છે, વાસ્તવમાં નથી. તો she gives speech as if she were નરેન્દ્ર મોદી. બીજું કે એ રીતે ક્રિકેટ રમે છે કે જાણે તે સચિન તેંડુલકર હોય. he plays cricket as if he were સચિન તેંડુલકર. આમાં કરતા ગમે તે હોય પણ પાછળ વેર જ આવે છે. આ તમારે યાદ રાખવાનું. એઝ ધો પછી હેડ અને V3 પણ આવે છે. our monitor behaves as though he had selected as a teacher. જ્યારે ટીચર હોય એ રીતનું વર્તન કરે છે અમારી બધાની સાથે. તો આ as if અને as though એ મતલબ કે ની નકલ કરવી એના માટે તમારે યાદ રાખવાના છે. બીજું મહત્વનું 12મા નંબરનું ફંક્શન છે એ પર્પઝ. બહુ મહત્વનું ફંક્શન છે, આ તમારે યાદ રાખવાનું છે. પર્પઝ માટેના ફંક્શનમાં ટુ વત્તા ક્રિયાપદ એટલે કે બીજા શબ્દોમાં કહીએ તો ઇન્ફિનિટિવ. બીજું છે ઇન ઓર્ડર ટુ પછી મૂળ ક્રિયાપદ જ આવે. બીજું છે with a view to પછી ing વાળું ક્રિયાપદ જ આવે. so that ભેગું હોય ત્યારે પર્પઝ, છૂટું હોય ત્યારે આપણે ગયા હતા રીઝન રિઝલ્ટમાં. in order that પછીના વાક્યમાં can, may અને ભૂતકાળનું વાક્ય હોય તો could અથવા might આવે છે. એક પર્પઝ નો અર્થ થાય છે હેતુ. we work hard to get a good result. અમે સારું પરિણામ મેળવવા માટે મહેનત કરીએ છીએ. તો આ ટુ ઓકે. in order to our teacher prepare material in order to bring good result of school. okay, with a view to પછી ing ક્રિયાપદ. she had joined a spoken English class with a view to learning spoken English. એટલે સ્પોકન ઇંગ્લિશ ના ક્લાસમાં સ્પોકન ઇંગ્લિશ શીખવા માટે એ મતલબ કે જોઈન કર્યા છે. ઓકે, she is practicing lot with a view to succeeding in the tournament. ટુર્નામેન્ટમાં સફળ થવા માટે એ વધુ પ્રેક્ટિસ કરી રહી છે. so that ભેગું હોય તો કઈ રીતે આવે કે I attended zero class so that I can get a good result. એ પણ આવી શકે છે. in order that પછીના વાક્યમાં કઈ રીતે આવે કે my father often gives advice in order that I can learn a moral value. okay, બીજું પણ આવી શકે છે. he had brought an umbrella in order that he may get protection from the rain. એને વરસાદમાં રક્ષણ માટે છત્રી ખરીદી. તો આ એ નંબરનું ફંક્શન છે. ત્રીજું છે ગિવિંગ એડવાઇસ. બહુ માઇક્રો એરર દરેકમાં રહેલી છે. should, ought to અને had better.
ત્રણેય ડિટેલમાં સમજાવીશ. બરાબર તમારે ધ્યાનમાં રાખવાનું છે. શુડ ફરજ બતાવે છે, સજેશન બતાવે છે, ઓટ ટુ ભેગું છે, અને ત્રીજું છે હેડ બેટર. ત્રણેય પછી ક્રિયાપદનું મૂળ રૂપ આવે છે. આપણે વૃક્ષો વાવવા જોઈએ. We should grow more trees. તમારે ક્લાસ એટેન્ડ કરવા જોઈએ. You should attend the class regularly. તો જ્યારે સાદી સલાહ હોય કે જેમાં 30 કે 40% એટલું ઇમ્પોર્ટન્સ હોય ત્યારે આપણે should વાપરીએ છીએ. should કરતા વધારે ભારપૂર્વકની સલાહ માટે ought to વાપરવો જોઈએ. પરીક્ષાનો સમય છે ત્યારે તમારે મહેનત કરવી જોઈએ. તો it's exam time, you ought to read more. તમારે વધુ મતલબ કે મહેનત કરવી જોઈએ. ઓકે, સવારે વહેલી બસ પકડવા માટે તમારે વહેલા જાગવું જોઈએ. You ought to get up early in morning to get a first train or the bus. Head better એટલે કે લગભગ કમ્પલ્શન એટલે કે દબાણ હેઠળ જે ક્રિયા કરવી જ પડે, બરાબર, વધારે ભારપૂર્વકની સલાહ આપી હોય ત્યારે એ વપરાય છે કે you had better stand still during national anthem singing. જ્યારે રાષ્ટ્રગીત ગવાતું હોય ત્યારે આપણે સાવધાન કે ટટ્ટાર બનવું જોઈએ. બીજું હેડ બેટર નું એક્ઝામ્પલ આપીએ કે every Indian had better to pay the income tax. ઇન્કમ ટેક્સ ભરવો જોઈએ, કેમ કે ન ભરો તો શું થાય છે તમને ખ્યાલ છે. તો should એનાથી વધારે, ought to એનાથી વધારે હેડ બેટર. ત્રણેય હું બીજી રીતે તમને સમજાવીશ કે તમને સામાન્ય તાવ આવ્યો છે તો ઘરની દવા લેવી હોય તો you should drink a hot drink or the basil water. બરાબર, તુલસીનું પાણી પીવું જોઈએ, સાદી સલાહ. એનાથી વધારે થોડો વધારે તાવ આવ્યો તો your temperature is high, you ought to take some medicine or consult a doctor. પણ એનાથી વધારે તાવ આવ્યો હોય અને હોસ્પિટલાઇઝ થવું હોય તો you had a very high temperature, you had better to be hospitalized. હવે આગળ જરા એના પછીના ફંક્શનમાં 14 નંબરના ફંક્શનમાં જરા જોઈએ છીએ એક્સપ્રેસિવ ચોઇસ અને ઓલ્ટરનેટિવ ચોઇસ. એક્સપ્રેસિવ ચોઇસ અને ઓલ્ટરનેટિવ ચોઇસની વાત કરીએ તો એક્સપ્રેસિવ ચોઇસ એટલે કે ઓર અને ઓલ્ટરનેટિવ ચોઇસમાં આઈધર ઓર અથવા નાઈધર નોર. બંને યાદ રાખો, આ જોડિયા સંયોજકો છે, આ સાદા સંયોજકો છે. ઓકે, ધારો કે મહેમાન ઘરે આવ્યા, તમે શું લેશો, ચા કે કોફી? ઓકે, what will you have, tea or a coffee? સાદું સજેશન છે. ઓકે, હવે બીજું છે કે આઈધર ઓર નાઈધર નોર. મને પાંજરે પુરાયેલા પક્ષીઓ કે પ્રાણીઓ ગમતા નથી. I like neither chained birds or caged animal. ઓકે, હું આજે બ્રેકફાસ્ટમાં બેમાંથી એક ઓપ્શન લઈ. I will have either poha or upma in my breakfast. તો either I will become either a doctor or engineer. આમાં એક બીજું ફંક્શન પણ આવે છે, એ would rather. would rather પછીના વાક્યમાં then આવે છે. આ વસ્તુ ઓલવેઝ તમારે યાદ રાખવાની. કેટલાક કિસ્સામાં would prefer પણ આવે છે, would like પણ આવે છે. તો I would rather take up a commerce stream. મને કોમર્સ સ્ટ્રીમ પસંદ કરવાનું ગમશે. I would like to take a dinner in the hotel. મને હોટલમાં ડિનર લેવું ગમશે. તો આ ઓર એ સાદા વાક્યોમાં આઈધર ઓર, would એટલે ના કરતા વધુ પસંદગી કરવા માટે would rather, would like to. તો આ જે ફંક્શન જે છે એ મેં તમને સમજાવ્યા. એ સિવાય કેટલાક ફંક્શન તમારી પાસે અવેલેબલ છે જે શોર્ટમાં સમજાવીશ. બીજા નંબરનું ફંક્શન છે સિન્થેસાઇઝિંગ એક્સપ્રેશન. સિન્થેસાઇઝિંગ એક્સપ્રેશન એટલે કે બીજી રીતે કહીએ તો ગૂંચવાડો. એટલે કે જેમાં એક કરતા વધુ ફંક્શન ભેગા હોય અને ઊંડાણપૂર્વક એકથી વધારે સંયોજકો ભેગા કરીને આપણે રજૂઆત કરવી હોય ત્યારે સિન્થેસાઇઝિંગ એક્સપ્રેશન કહેવાય છે. બીજું છે રિપોર્ટિંગ. રિપોર્ટિંગ એટલે કે ઇનડાયરેક્ટ સ્પીચ. ઇનડાયરેક્ટ સ્પીચ એટલે કે તમે જાણો છો કે જે ત્રીજો વ્યક્તિ બંને વ્યક્તિઓ વચ્ચેની વાતચીતનું વર્ણન કરતો હોય ત્યારે એને ઇનડાયરેક્ટ રિપોર્ટિંગનું ફંક્શન કહેવામાં આવે છે. બીજું છે પરમિશન કે સીકિંગ રિક્વેસ્ટ. પરમિશન સીકિંગ રિક્વેસ્ટમાં તમે જ્યારે સ્કૂલમાં આવો છો ત્યારે મે આઈ કમિશનર બોલો છો, લેટ મી ગો આઉટ, લેટ અસ ગો આઉટ આ બોલો છો. આવા શબ્દો જ્યારે બોલો છો, કુડ આઈ હેવ યોર પેન,
ત્યારે તમે પરમિશન સીકિંગ રિક્વેસ્ટ નું ફંક્શન પસંદ કરી શકો છો. લેટ ભેગું અને લેટ છૂટું હોય ત્યારે યાદ રાખો એને લેટ્સ કહેવાય છે, જેને પ્રોપોઝલ માટે વપરાય છે. ઓકે, લેટ્સ પ્લે, લેટ્સ ગો આઉટ, લેટ્સ રન, લેટ્સ જોઈન ઇન અ ગ્રુપ ડિસ્કશન. તો એ લેટ્સ ભેગું હોય ત્યારે પ્રોપોઝલ, પણ લેટ છૂટું પડેલું હોય લેટ મી have a pen. ઓકે, લેટ અસ ગો આઉટ છૂટું પડેલું હોય સર અમને ઘરે જવા દો, ત્યારે આ રિક્વેસ્ટના સેન્સમાં એ તમારે વપરાય છે. એના પછી છે ગિવિંગ એશ્યોરન્સ. કોઈને તમે ખાતરી આપી હોય કે વિલ યુ એકોમ્પની ટુ ધ માર્કેટ, તમે મને માર્કેટમાં જવા માટે સાથે આવજો. યસ, ઓફ કોર્સ, ઇન્ડીડ, રિયલી, શ્યોર, વ્હાય નોટ, આવા જ્યારે શબ્દો બોલો છો ત્યારે એ તમારે મતલબ કે ગિવિંગ એશ્યોરન્સ નું ફંક્શન આવે છે. બીજું છે કમ્પલ્શન. દબાણ કે ધમકી હેઠળ કોઈ ક્રિયા કરવી પડે ત્યારે કમ્પલ્શન નું ફંક્શન આવે છે, જેના માટે છે મસ્ટ, હેવ ટુ, ભૂતકાળ હોય તો હેડ ટુ, અને ત્રીજો પુરુષ એકવચન હોય ત્યારે હેઝ ટુ. ઓકે, મતલબ કે પરીક્ષાનો સમય છે 3 કલાકમાં પેપર પૂરું કરવાનું હોય છે, તો યુ મસ્ટ ફિનિશ ધ ક્વેશ્ચન પેપર ઇન 3 hours ડ્યુરિંગ એક્ઝામિનેશન, કેમ કે કમ્પલ્સરી છે. ઓકે, બીજું છે હેવ ટુ. બહાર વરસાદ વરસી રહ્યો છે, તમારે છત્રી લઈ જવી પડશે. ઇટ ઇઝ રેનિંગ આઉટસાઇડ, યુ હેવ ટુ બ્રિંગ એન અમ્બ્રેલા. મસ્ટ અને હેવ ટુ નો ડિફરન્સ યાદ રાખો. હેવ ટુ એ બાહ્ય કારણોસર કોઈ પણ ક્રિયા ફરજિયાતપણે કરવી પડતી હોય ત્યારે હેવ ટુ વપરાય છે, અને આંતરિક કારણોસર કોઈ ક્રિયા ફરજિયાતપણે કરવી પડતી હોય ત્યારે તમારે મસ્ટ વપરાય છે. બીજું છે નાઇસિટી. નાઇસિટી એટલે કોઈ તમારા ઘરે આવે ને હેલો, હાઉ આર યુ, આઈ એમ ફાઇન, થેન્ક યુ કહો તો વર્તે શું કહો છો? મેન્શન નોટ, યુ આર વેલકમ. કોઈ કે આઈ એમ સોરી, ઇટ્સ ઓલરાઇટ, તમે ગુડ મોર્નિંગ કહો તો વર્તા સેમ ટુ યુ કહો. કોઈ તમને બર્થડે વિશ કરે તો થેન્ક્સ કહો. તો આ સામાન્ય વાતચીતના જે શબ્દો તમે વાપરો છો, 10મા ધોરણમાં તમે થોડું ભણીને પણ આવ્યા છો, એના માટે નાઇસિટી નું ફંક્શન છે. ડિસ્ક્રાઇબિંગ પર્સન. બે વાક્યની વચ્ચે હુ હોય, whom હોય, ઓકે, ધેટ હોય તો ડિસ્ક્રાઇબિંગ પર્સન, થિંગ પણ આવી શકે છે. એના પછી છે ડિસ્ક્રાઇબિંગ પ્લેસ. ડિસ્ક્રાઇબિંગ પ્લેસમાં બે વાક્યોની વચ્ચે વેર હોય, વેરેવર હોય, એવરીવેર હોય, નોવેર હોય. તો ગોડ ઇઝ એવરીવેર, ભગવાન સર્વત્ર છે. ધીસ ઇઝ ધ પ્લેસ વેર ગાંધીજી વોઝ બોર્ન, તો એના માટે ડિસ્ક્રાઇબિંગ પ્લેસ કહેવાય છે. તો આ ટોટલ 21 ફંક્શન મેં ડિટેલમાં તમને સમજાવી દીધા. હવે આપણે બોર્ડની પરીક્ષામાં કઈ રીતે એ પૂછાય છે અને એનું આપણે થોડું સોલ્યુશન લાવી દઈએ, જેથી કરીને આ તમે બરાબર સારી રીતે સમજી શકો. તો બોર્ડના પેપરમાં હવે થિયોરિટિકલ પાર્ટ પૂરો થાય છે, અને હું હવે તમને મતલબ કે એના પેપર સોલ્યુશન તરફ લઈ જાઉં છું, અને સાયન્સ અને આર્ટ્સ બંને વિભાગના પેપર સોલ્વ કરાવીશ, એટલે તમે ડિટેલમાં સારી રીતે સમજી શકશો. 21 ફંક્શન તમારે બરાબર યાદ રાખવાના છે અને બરાબર સમજી લેવાના છે, જેથી કરીને તમે પૂરેપૂરા 12 આઉટ ઓફ 10 એક જ ટાર્ગેટ મનમાં રાખી અને સમજી શકો. મારી પાસે બોર્ડનું પેપર છે. હવે બોર્ડના પેપરમાં અહીંયા ધ્યાન આપો. 21 ફંક્શનમાં પહેલું ક્વેશ્ચન નંબર 8 છે, જેમાં એક્સપ્રેસિંગ ચોઇસ છે. ચોઇસ માટે હું હમણાં શબ્દ બોલ્યો કે આઈધર ઓર, નાઈધર નોર, ઓર, વુડ રાધર કે વુડ પ્રિફર. આટલા શબ્દો તમારે યાદ રાખવાના. એક્સપ્રેસિંગ રિઝલ્ટ માટે સો છૂટું પાડેલો ધેરફોર હોય, બરાબર, હેન્સ હોય, ધલ હોય, બીકોઝ ઓફ વગેરે શબ્દો આવે. ટોકિંગ અબાઉટ થિંગ ઇન રિલેશન ટુ સમથિંગ માં સચ એઝ, સેમ એઝ અને લાઈક આવે છે. અને એક્સપ્રેસિંગ સજેશન માટે શુડ, ઓટ ટુ ને હેડ બેટર આવે છે. હવે આ 8, 9 અને 10, આ 8, 9 અને 10 આ ત્રણમાંથી 3 માર્ક લેવા માટે યાદ રાખો. પણ અહીંયા જે મેં ચોકડી મારી છે વધારાનું છે, એટલે કે આ જો તમે પસંદ કર્યું તો સામે બીજું પસંદ કરી લેશો, એટલે કે તમારે માર્ક્સ એક વધુ કપાવવાના ચાન્સીસ છે. ધારો કે શારદા એક્સ ટુ ફિયરફુલી ટુ ઓપોઝ એનીવન, તો TWO2 અને 2 ની વચ્ચે વિશેષણ છે હદ કરતા વધારે, ત્યારે તમારે કયું ફંક્શન આવે? રિઝલ્ટ, જે તમે 8 નંબરમાં મેં બતાવેલું છે. હર્ષ ફોલો ધ સેમ સ્ટ્રેટેજી એઝ his friend had suggested. ધ સેમ અને એડ હોય અને વચ્ચે વિશેષણ હોય ત્યારે ટોકિંગ અબાઉટ થિંગ ઇન રિલેશન ટુ સમથિંગ આવે, જે સામે
would rather listen to Hindi song than. would rather અને પછીના વાક્યમાં આ then આવે છે. would rather પછીના વાક્યમાં then આવે છે ત્યારે ચોઇસ અથવા પ્રેફરન્સ. તો વધારાનું કયું હતું? આપણે જોઈ શકીએ છીએ કે એક્સપ્રેસિંગ સજેશન. બરાબર, એ વધારાનું હતું. હવે આ બોર્ડના પેપરમાં આગળના વાક્યો જરા જોઈ લઈએ. એમાં A B C D ચાર ઓપ્શન હશે અને ઓપ્શનમાં મેં અહીંયા માઇક્રો ડિફરન્સ શબ્દ વાપર્યો છે. સામાન્ય ભૂલો હશે અને ભૂલોને આધારે એક્ઝેક્ટ તમારે પિક કરવાનું છે ને લખવાનું છે. તો why did you not prepare the apple juice? તો કન્ડિશન ઇન ધ પાસ્ટ માં બે શબ્દો યાદ રહે કે કાં તો if પછી સાદો ભૂતકાળ હોય અથવા તો had વત્તા V3 હોય. તો I could not prepare the juice because તો સાદા વાક્યમાં આવે છે એટલે કે રીઝન માં આવે છે. if you had brought apple had વત્તા V3 છે અને સામે would have prepared છે. આ would have prepared છે તો આ વાક્ય બિલકુલ સાચું છે. unless વાળામાં તમે કહો કે સાહેબ કેમ નહીં આવે unless? તો unless માં forget છે બરાબર, પણ અહીંયા એમ છે, એમના બદલે was આવવું જોઈએ. bring the apple otherwise એમાં આવે છે કન્ડિશનમાં આવે છે, માટે આ બી વાક્ય સાચું છે. હવે આગળ જરા જોઈએ 12મા નંબરનું. તે how is your smartphone? તો કમ્પેરિંગ ની વાત કરીએ તો how is your smartphone? તો કમ્પેરિંગ માં જો બરાબર ધ્યાન રાખો, it is better than any other smartphone. આ કેમ નહીં આવે? કેમ કે અહીંયા any other પછી એક વચન જ આવે. very few phones are slim as I have. એ એટલા માટે નહીં આવે કે very few phones are, અહીંયા as આવવું જોઈએ પોઝિટિવ ડિગ્રીમાં, એ as અહીંયા આપ્યું નથી. it is really slim and impressive એ સાદું વાક્ય છે અને it is slimmer than any other પછી જો એક વચન છે અને slimmer, આ બધા ડિગ્રીના વાક્યો છે, ચારે ચાર ડિગ્રીના વાક્યો છે અને એમાં ચારેમાં માઇક્રો ડિફરન્ટ રહેલો છે, એ તમારે સમજવાનું રહેશે. હવે થોડું આપણે આગળ જઈએ. ઓકે, મિસ્ટર મહેતા's temperament is quite hot to deal. Do you think so? તો કોન્ટ્રાસ્ટ માટે આ જ્યારે કોન્ટ્રાસ્ટ નું પસંદ કરવાનું આવે ત્યારે તમારા મગજમાં ધો ઓલ્ધો ઇવન જે પહેલી લાઈન હતી, પહેલું ફંક્શન તમારા મગજમાં ટોટલી આવવું જોઈએ. તો ઇન્ડિકેટિંગ કોન્ટ્રાસ્ટમાં I think you were wrong in your opinion સાદું વાક્ય છે. his temperament is too hot to deal with any situation. એ એટલા માટે કેમ કે TW2 શેમાં આવે છે? રિઝલ્ટમાં આવે છે. however hot he, however બિલકુલ આમાં આવે છે અને however hot his temperament is, he is noble at heart. however પછી વિશેષણ છે, આ જરા જુઓ, એ બિલકુલ સાચું વાક્ય છે. in spite of પણ કોન્ટ્રાસ્ટમાં આવે છે, પણ in spite of માં કઈ ભૂલ રહેલી છે? આ hot અહીંયા આવવું જોઈએ. માટે આ બંને કોન્ટ્રાસ્ટના છે છતાં આ વાક્ય સાચું છે કેમ કે વાક્ય રચના સાચી છે. એના પછી છે 14, 14મા નંબરનું ફંક્શન, 14મા નંબરનું સેન્ટેન્સ. હાઉ સ્ટ્રેન્જલી નટુ કાકા બિહેવ. જ્યારે સપોઝિશન શબ્દ આવે ત્યારે સપોઝિશનમાં તમારે એઝ ઇફ અને વેર અને એઝ નો ને હેડ વત્તા V3 વાક્ય રચના આવવી જોઈએ. તો હી બિહેવ્સ લાઈક ધ ઓનર ઓફ ધ શો. તો અહીંયા લાઈક જે છે એ લાઈક શેમાં આવે? મેનરમાં આવે. લાઈક ને એઝ. હી બિહેવ્સ એઝ ઇફ હી વેર ધ ઓનર, બિલકુલ સાચું છે. એઝ ઇફ પછી ગમે તે હોય સર્વનામ, અહીંયા વેર જ આવવું જોઈએ. હી બિહેવ્સ અહીંયા એજ નથી આપ્યું, જુઓ એઝ ઇફ અહીંયા એજ નથી આપ્યું માટે વાક્ય નહીં આવે. સમટાઈમ્સ હી બિહેવ રૂડલી એ સાદું વાક્ય છે. હવે જરા આગળ થોડા ડિટેલમાં ફંક્શન જોઈએ. કે અધૂરા વાક્યો પૂરા કરો એની આપણે કઈ રીતે પ્રેક્ટિસ કરીએ, કેમ કે એનું જે મૂલ્ય જે છે એ 5 માર્ક રહેલું છે. તો બરાબર તમે ધ્યાન આપો. ઓકે, જો સોનિયા સ્ટડી સો સિરિયસલી, ફંક્શન કયું છે? રિઝલ્ટ. જો સો છૂટું પાડેલું ધેટ હોય, તમે ઘણા બધા શબ્દો જોઈ શકો, બીકોઝ, ધેટ, ઓકે, ઘણા બધા TW2, ઇનફ ટુ, તો બધા રિઝલ્ટમાં ફંક્શન આવે છે. તો હું આના એક કરતા વધારે વાક્ય બનાવીશ. તમે આ વાક્ય બનાવવા માટે સ્વતંત્ર છો, પણ વાક્ય રચના બિલકુલ સાચી આપવી જોઈએ. સો
Sonia studies so seriously that she will secure NEET exam. Sonia studies so seriously that she always stand first in my school. મેં બે પ્રકારે વાક્ય બનાવ્યા. એક્સપ્રેસિંગ માટે so અને that આ બંને શબ્દો આવે ત્યારે તમને પૂરો 1 માર્ક્સ મળે. Wear such a t-shirt ad, તો ad talking about in relation to something માં આવે. Such અને ad એ talking અને આર્ટિકલ યાદ રાખવાનું. આર્ટિકલ એ કે એન એવું ટી-શર્ટ પહેરો કે જે તમારા સરે સજેસ્ટ કર્યું હોય. Wear such a t-shirt as suggested by your sports teacher. Wear such a t-shirt as is comfortable to you. મેં બે પ્રકારે વાક્ય બનાવ્યા. 54મા નંબરનું બોર્ડની પરીક્ષાનું વાક્ય છે મિહિર કાઉન્ટ ધ કરન્સી નોટ. લાઈક એટલે ને કોઈ કહે એ પ્રમાણે કામ કરવું એ પ્રમાણે. તો મિહિર કાઉન્ટ ધ કરન્સી નોટ લાઈક અ કેશિયર. મિહિર કાઉન્ટ ધ કરન્સી નોટ લાઈક એન એક્સપર્ટ પર્સન. મિહિર કાઉન્ટ ધ કરન્સી નોટ લાઈક અ પ્રોફેશનલ મર્ચન્ટ. When I was young, I used to. Habitual past માટે used to પ્લસ વર્બ વપરાય છે. જ્યારે હું નાનો હતો ત્યારે સાયકલ ચલાવવાની ટેવ હતી. When I was young, I used to ride a bicycle. જ્યારે હું નાનો હતો ત્યારે મતલબ કે સવારે વહેલો મોડો જાગતો હતો. When I was young, I got up late in morning. ધર્મ will either alternative choice માટે બે આવે છે. ધર્મ કાં તો નેવી અથવા તો એરફોર્સ જોઈન કરશે. ધર્મ will either join navy or air force. ધર્મ will either select commerce stream or science stream. તો આ 52 53 54 55 ને 56 આ 5 માર્ક, આગળના 4 અને 3 આ ત્રણેય માર્ક્સ ના બોર્ડના પેપરના સોલ્યુશન મેં તમને સમજાવ્યા. વિદ્યાર્થી મિત્રો, ફંક્શન સારી રીતે તમને ટોટલી સમજાવ્યા. બોર્ડની પરીક્ષામાં કઈ રીતે પૂછાય છે અને 12 માર્ક્સ ઇન યોર હેન્ડ. कर लो 12 मार्क्स हमारी मुट्ठी में અને વધુ સારું રિઝલ્ટ લાવો. આ જે સ્વસ્તિક નું બનાવેલું છે 21 ફંક્શન એ ચીજ તમારી પાસે રાખો. વધુને વધુ પ્રેક્ટિસ કરો. ફંક્શનમાં એવું નક્કી નથી કે કયું આવવાનું છે, પણ જેટલી પ્રેક્ટિસ કરશો એટલું વધુ સારું આવશે. આના પછીનું જ્યારે બીજું લેક્ચર હશે એ હવે હું ટેક્સ્ટબુક તરફ જઈશ. કેન યુ ઇન્સ્ટોલ લવ અને બીજું છે ધ સનરાઈઝ એટ કાંચનજંગા. સારી રીતે ભણીશું. થેન્ક્સ એન્ડ હેવ અ ગુડ ડે.